નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પટેલ. ગીર સોમનાથના કોડીનારમાં ખેડૂતોની જીવાદોરી સમાન શુગર મિલને લઈને મોટા સમાચાર સામે આવે છે. એક તરફ ખેતરમાં શેરડીનો પાક ઉભો થાય છે, ત્યારે બીજી તરફ 3 મહિના પહેલા જ શરૂ કરવામાં આવેલી કોડીનાર શુગર મિલને 1 વર્ષ માટે બંધ કરી દેવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કોડીનાર શુગર મિલમાં લગભગ 10 વર્ષ બાદ પિલાણ શરૂ થતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ હતો. 18 જાન્યુઆરીએ શરૂ થયેલી આ મિલમાં આશરે પોણા 3 મહિના દરમિયાન 29,000 ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું છે. પરંતુ હવે સિઝન પૂર્ણ થવાની જાહેરાત સાથે મિલના ટાવર શાંત થયા છે. આ જાહેરાત બાદ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે અનેક સીમ વિસ્તારોમાં હજુ પણ શેરડી કટિંગ વિના ઊભી છે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા 20થી વધુ ખેડૂતો આજે શુગર મિલના દરવાજે પહોંચ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે જો મિલ બંધ થઈ જાય તો તેમની મહેનતનો પાક નિષ્ફળ જશે. અમે સુગર ફેક્ટરીમાં અમારી શેરડી કટાઈ બાકી છે અને સુગર મિલ બંધ થઈ ગઈ, એટલા માટે અહીંયા બધા ખેડૂતો આવ્યા છે. અમને ફોન આવ્યો સિલીપ બોયાનો કે આવી જાઓ, બરાબર. તો અહીંયા આવ્યા તો કે મલિકભાઈને મળો, ફલાણાભાઈને મળો, અહીં કોઈ જવાબ આપતું નથી. હવે અમારે શું કરવાનું? કેટલા ખેડૂતો આવ્યા, કેટલાની બાકી છે? લગભગ 50-60 ખેડૂત છે ને હજી આવે છે, બધા એને ફોન કર્યા એટલે. ટોટલ કેટલા ખેડૂતોની બાકી છે એ અંદાજિત એ પણ જવાબ આપતા નથી. કેટલા ખેડૂતોની બાકી છે અમને તો અરણેજની ખબર છે કે 15 ખેડૂત અરણેજના બાકી છે. બધા તાલુકામાંથી આખામાંથી કેટલા બાકી છે એ લોકોને જવાબ આપવો જોઈએ ને. તમારી માંગણી શું છે? અમારી શેરડી ગમે ત્યાં વ્યવસ્થા કરે અથવા અમને વળતર આપે. કેટલું વળતર, કેટલા ટનનું હોય છે? જે અટાણે ભાઈ એ લોકોએ ભાવ બહાર પાડ્યા ને, 3200 રૂપિયા, 3100 રૂપિયા. અમે તો ભાવ નથી બહાર પાડ્યો. એ લોકો ગામડે ગામડે આવીને મિટિંગ કરી હતી, બરાબર છે. અને અહીંયા બાહેધરી આપી હતી કે અમે કોઈ પણ શેરડીનું વળતર આપતું, રહી જાય તો લઈ જાવ. ને આપણા વડીલો અત્યાર સુધી આપતા જ ને. આવું તો આ પહેલી વખત બન્યું છે. ખેડૂતોના આ વિરોધ વચ્ચે આઈપીએલ કંપનીના અધિકારી યતેન્દ્ર પનવર મેદાને આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે કંપની ખેડૂતોની પડખે છે. આગામી દિવસોમાં જ ખેડૂતોના ખેતરમાં શેરડી બાકી છે ત્યાં સર્વે કરવામાં આવશે. આ ખાતરી બાદ ખેડૂતોનો રોષ હાલ પૂરતો શાંત પડ્યો છે, परंतु अमलवारी क्यारे थशे तेना पर सौनी नजर है. देखिए, हमने शुगर मिल को जो चालू किया था परचेज, हमने 18 जनवरी को हमने स्टार्ट किया था और ये कल 8 अप्रैल को हमने इसका समापन किया है. तो इस बीच में हम लोगों ने लगभग 29,000 टन का गन्ने का पेराई किया है. कुछ चीज़ें रही जो हम लोग थोड़ा सा सफ़र भी किया है. हमने लेबर की तो कुछ प्रॉब्लम रही है क्योंकि फैक्ट्री थोड़ा लेट बारिश की वजह से और कुछ काफ़ी टाइम बाद में चली थी, तो इस वजह से थोड़ा प्रॉब्लम लेबर का रहा है और उस वजह से. लेकिन हमने उसके बाबत में भी 5 हार्वेस्टर हमने यहाँ चलाए हैं जिससे कि फार्मर का ज़्यादा से ज़्यादा शेरडी हम लोग कटाई कर सकें. लेकिन जो फार्मर बचे हुए हैं, मैंने अभी अपने स्टाफ की एक मीटिंग बुलाई थी और उनमें मैंने निर्देश भी दे दिए हैं कि जो हमारे कुछ फार्मर बचे हुए भी हैं तो हम उनका एक सर्वे करा रहे हैं. और जो हमारी टुकड़ी है, और हम टुकड़ी के हमारे जो मुकद्दम हैं हमने वो भी बुला लिए हैं. और जो हमारी टुकड़ी के माध्यम से हम लोग जो बचा हुआ हमारे जो फार्मर है तो वो परेशान ना हो, और उनका हम इन टुकड़ी के माध्यम से उनका इंतज़ाम जो है वो अगर जो रावड़े चल रहे हैं उनमें कराएंगे. तो ये हमारी प्लानिंग है. और बाकी कुछ का हमने कराया भी है, कुछ जो हमारे टच में थे जिन काम कर सकते थे, जहाँ प्लॉट गीले थे या हार्वेस्टर मशीन नहीं चल पा रहा था, तो उनमें हमने कुछ फार्मर्स का हमने रावड़े में भी उनका वो किया है. और बाकी जो बचे हैं जल्दी हम लोगों को उनका अपनी टुकड़ी के माध्यम से, अपनी लेबर के माध्यम से जल्दी उनका हम समापन कर देंगे. इसीलिए हमारे खेडूत भाइयों से मेरा निवेदन है कि वो परेशान ना हो, किसी भी कीमत परेशान ना हो, हम उनके साथ खड़े हैं. महेश डोडिया, नेशन प्लस न्यूज़, गीर सोमनाथ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.